अन्य समाचार पर बात કરીશું વડોદરાથી। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરેલા નિવેદન પર ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સાંસદનું નિવેદન તેમની દ્રષ્ટિએ સાચું છે। તેમણે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓ કામ કરતા હોય છે અને અમારું પણ એ જ ધોરણ હોવું જોઈએ। જો કે ઘણા વખત પર અધિકારીઓ મનમાની કરે છે અને જાહેર હિતના કામોમાં વિક્ષેપ કરી રહ્યા છે। આ આપણે પુરાવા સાથે રજૂ કરવાના છે। અમારે જે કામ મંજૂર કરાવ્યા છે તે અધિકારીઓ દ્વારા નિશ્ચિત રીતે વિક્ષેપિત કરવામાં આવી રહ્યા છે। અમે યોગ્ય જવાબ માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, જે સાંસદના નિવેદન પર ધારાસભ્યની પ્રતિક્રિયા આપવામાં આવી હતી। છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે। ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે। ત્યારે શું સમગ્ર મામલો છે, એકવાર હું અભ્યાસ વધારે કરી અને પછી જ હું આપને કોઈ વાત આપ કહી શકીએ। આપણું કાર્યાલય છે, બે કાર્યાલય છે, ત્યાં અનેક લોકો આવે છે, તમારા પાસેથી સેવા લે છે, રજૂઆત પણ કરતા હોય છે। કોઈકને એવું છે કે મામલતદાર ઓફિસમાં દાખલો નથી કરી આપવામાં આવતો, ધક્કા છોડવામાં આવે છે। આપની સાથે જિલ્લાના 5 ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને લેટર લખ્યો હતો। તે બાબતે હેમાંગ જોશી સાહેબે જે નિવેદન આપ્યું